ફાઇનલી આજે મારા પપ્પા છે ને સરસ મજાનું અત્યારે કુકિંગ કરી રહ્યા છે અત્યારે. અને પપ્પા શું બનાવો છો અત્યારે? ઉપમા. ઉપમા આવડે જ તમને? તમે તમે શું શું બનાવી શકો બીજું? સાઉથ ઇન્ડિયન આઈટમમાં તમને શું શું આવડે? ઉપમા બનાવો છો અને બીજું જમવાનું બધું આવડે તમને? જમવાનું બધું આવડે. હે બાળપણમાં તો બધું ઘણું બધું ખવડાવ્યું મને. હે તમે જો મારા લાડુ દાળ ભાત શાક બનાવી દો ને, હા બાપુ મોજ કરાવે. હા બાપુ મારા જો મારા પપ્પા છે ને વર્ષોથી રસોઈના શોખીન છે અને બધી જે વિવિધ વાનગીઓ બનાવી આપે. એટલે બ્રાહ્મણનું ખોડિયું હોય ને એટલે લગભગ બધી કળા એમને આવડતી હોય. બધી જ વસ્તુ જનરલી બ્રાહ્મણના દીકરાઓને આવડતી હોય એટલે કોઈ પણ જગ્યાએ પાછા ના પડે. તો અત્યારે બનાવી રહ્યા છે સાઉથ ઇન્ડિયન ઉપમા. સોજીના લોટનો જે ઉપમા બને ને, આ સોજીનો લોટ છે, આની અંદર પ્યાઝ છે, કેપ્સિકમ છે, બધું મિક્સ કરીને કાપેલું છે અને આ જીરાનો વઘાર કર્યો છે. અત્યારે હવે અંદર હિંગ નાખી રહ્યા છે અને સરસ મજાનો ઉપમા. એની સાથે ગ્રીન ચટણી હશે ને પાછી? ગ્રીન ચટણી નથી, બરાબર. અને શેની જોડે ખાવાનો પછી? ચાય સાથે કે એમને એમને? જો બહુ નસીબદાર છું કે મારા બાપા મારા પપ્પા મને બનાવીને ખવડાવી રહ્યા છે. ખરેખર બહુ નસીબદાર દીકરો છું એમનો હું, કે આજે મારા પપ્પા મને રસોઈ બનાવીને ખવડાવી રહ્યા છે. તો ખરેખર બહુ મારા માટે ગર્વની વાત કહેવાય આયરી. તો જો ખરેખર તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો જરૂરથી શેર કરજો. હર હર મહાદેવ. આ શું કર્યું અંદર તમે બાપુ? ડુંગળી અને કેપ્સિકમ ને તમે ફ્રાય કર્યા? અચ્છા, વેરી ગુડ. ધીમા તાપે ડુંગળી અને કેપ્સિકમ ને તેલની અંદર ફ્રાય કરવાના, બરાબર ને? પપ્પા પેલામાં શું છે? પેલી તપેલીમાં ગરમ પાણી થઈ રહ્યું છે. ગરમ પાણી મૂકી જાય. હા, એ શેના માટે છે? સોજી નાખવી હલાવે ગઠ્ઠા ના થઈ જાય એટલે છૂટું પડી જાય. જો આ પણ એક સ્પેશિયલ ટ્રીક છે. ગરમ પાણી સોજીની અંદર નાખવાનું અને ગઠ્ઠા ના રહી જાય, બબલ્સ ના રહી જાય, એના માટે ગરમ પાણી નાખો. ઠંડુ પાણી નાખવાનું નહીં, ગરમ પાણી નાખો. ઠંડુ પાણી નાખો તો શું થાય? ગઠ્ઠા થઈ જાય ને. જો પણ આ પણ એક સરસ મજાની ટ્રીક છે. હા, મીઠું નાખ્યું એટલે જેથી કરીને આ જે તરત પાકી જાય, બરાબર ને? ડુંગળી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. અને આ શું નાખી રહ્યા છો? આ ખાંડ નાખો છો એટલે થોડો ગળચટ્ટો બને ઉપમા, એમ ને? બાકી આમ સાઉથ ઇન્ડિયન રેસીપીમાં પપ્પા આની અંદર ખાંડ હોય છે ખરી? ખાંડ કમ્પલસરી નાખે છે, એમ ને? અચ્છા અચ્છા અચ્છા. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો ગોલ્ડન બ્રાઉન ઓનિયન થઈ ગઈ છે અને હવે બાપુ આ સોજી નાખો છો ને? અચ્છા, હવે આ સોજી નાખી રહ્યા છે. આપણો ઉપમા હવે લગભગ 50% ઉપમા તૈયાર થઈ ગયો છે. 3 જણાને ખાવાનું છે. હા, 3 જણાને જમવાનું છે એટલે એ પ્રમાણે એનું મેજરમેન્ટ લઈને મારા પપ્પા નાખી રહ્યા છે. જુઓ, આ 1.5 વાડકી સોજી નાખી દેવાનો. આ પણ પાકું મેજરમેન્ટ હોય એનું બાપુ? બરાબર બરાબર. અને હવે ગરમ પાણી નાખવાનું ને? હવે આ ગરમ પાણી નાખી રહ્યા છે મારા પપ્પા. વેરી ગુડ, વાહ ભાઈ વાહ. અને હવે એને હલાવવાનું. બરાબર બરાબર છે, એટલે ગઠ્ઠા ના રહી જાય. ગરમ પાણી નાખો એટલે ગઠ્ઠા ના રહે, બરાબર ને? બરાબર છે. જો અત્યારે આ પ્રોસેસમાં છે ઉપમા. કેટલો ટાઈમ લાગશે હજુ પપ્પા આને તૈયાર થવામાં? 5 મિનિટમાં રેડી થઈ જાય. પાણી શોષાઈ જાય એટલે આપણો ઉપમા રેડી થઈ જાય. સાઉથ ઇન્ડિયન ડીશ રેડી, બરાબર ને? ઓકે, સારું. જલ્દી જલ્દી ફટાફટ બનાવી દો. ભૂખ લાગી છે, સુગંધ પણ બહુ સરસ આવી રહી છે સોજી શેકાયાની. મોઢામાં પાણી આવી રહ્યું છે બાપુ. ફટાફટ ડિલિશિયસ ડીશ તૈયાર કરી નાખો. સાઉથ ઇન્ડિયન ડીશ ઉપમા.